So next question is explain about the cytoplasm. याद હોય તો આપણા સેલ છે, સેલના મેઇન ત્રણ કન્સ્ટિટ્યુઅન્ટ્સ હતા. એક સેલ મેમ્બ્રેન છે, અનધર ન્યુક્લિયસ છે, એન્ડ થર્ડ વન ઇઝ સાઇટોપ્લાઝમ. તો ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે અબાઉટ ધ ન્યુક્લિયસ, અબાઉટ ધ સેલ મેમ્બ્રેન. હવે ડિસ્કસ કરવાનું છે અબાઉટ ધ સાઇટોપ્લાઝમ. જો સાઇટોપ્લાઝમ એમ નામ સમજવું એની કરતા બેટર છે ટેક્સ્ટ બુક વાઇઝ સમજો, કારણ કે એમ નામ સમજશો તો પછી એની ડિટેલ બહુ વધારે છે. એટલે કે આપણે જેટલું આપ્યું છે એટલું જ આપણે યાદ રાખીએ. So when we look at the temporary mount of the onion peel as well as human cheek cell, already human cheek cell ની ડાયાગ્રામ મેં તમને લાસ્ટ ટાઈમ શો કરી હતી અને onion peel માટેની ડાયાગ્રામ છે આપણે ઓલરેડી ડ્રો કરેલી છે. We can see a large region of each cell enclosed by the cell membrane. Suppose હું તમને એક ડાયાગ્રામ છે આપણી onion peel વાળી, એ ડાયાગ્રામ શો કરીને બતાવું. તો આપણે આ રીતે એની ડાયાગ્રામ છે એને પ્લોટ કરેલી. તો અહીંયા સેન્ટરમાં ન્યુક્લિયસ છે, બટ જે એની રિજિયન છે એ રિજિયન કઈ છે? તો જે સેલ મેમ્બ્રેન થી કવર થયેલી છે એ ટોટલી રિજિયન ને ચેક કરીએ તો આજે તો હું બ્લુ પોર્શન કર્યો છે. તો આ બધા જ બ્લુ પોર્શન છે એ શું છે? તો એ બધો જ બ્લુ પોર્શન સાઇટોપ્લાઝમ છે. ઇટ મીન્સ ધેટ કે એની અંદર તમે શું ફિલઅપ કરેલું હોય છે? તો ફ્લુઇડ ફિલઅપ થયેલું હશે. ફ્લુઇડ ટાઇપ સ્ટ્રક્ચર્સ એના જોવા મળે છે. સો ધ લાર્જ રિજન ઓફ ધ each cell enclosed by the cell membrane. enclosed એટલે ક્લોઝડ કરવી. તો આ સેલ મેમ્બ્રેન છે એને શું કર્યું છે? એ પોર્શન ને ક્લોઝડ કર્યું છે. and this region breaks up very little stain. અને એ region છે little stain એટલે કે એનું સ્ટ્રક્ચર છે એને મેન્યુફેક્ચર કરે છે. and this is called the cytoplasm. તો આ સ્ટ્રક્ચર છે એને ફોર્મ કરે છે અને એ ઇન્ક્લોઝડ સ્ટ્રક્ચર કરે છે એને શું કહેવાય છે? સાઇટોપ્લાઝમ. The cytoplasm is the fluid contained inside the plasma membrane. તો તમારું જે આ પ્લાઝમા મેમ્બ્રેન છે એ પ્લાઝમા મેમ્બ્રેન ની ઇનસાઇડ જે ફ્લુઇડ છે that type of fluid is known as cytoplasm. It also contains many specialized cell organelles. Underline કરી દેજો. સાઇટોપ્લાઝમ છે એની પાસે તે ઘણા બધા સેલ ઓર્ગેનલ્સ છે કે જે સ્પેશિયલ કેસ ઓફ ફંક્શનિંગ છે એને ફોર્મ કરે છે. and each of these organelles perform a specific function for the cell. એટલે કે કોઈ પણ સેલનું સ્પેસિફિક ફંક્શન છે ફોર્મ કરવા માટે ઓર્ગેનલ્સ જે છે એ કોના જોડે કનેક્ટેડ હશે? તો એના સાઇટોપ્લાઝમ જોડે કનેક્ટેડ હોય છે. also the cell organelles are enclosed by the membranes. આ ખબર છે કે સેલ ઓર્ગેનલ્સ સાઇટોપ્લાઝમ ની અંદર છે, ઇટ મીન્સ કે એના મેમ્બ્રેન થી કેવા થયેલા છે? ઇન્ક્લોઝ થયેલા છે. beside the absence of the defined nuclear region, the membrane bound the cell organelles where are also absent. નોર્મલ કહીએ તો ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસ હશે ઇટ મીન્સ મેમ્બ્રેન ની અંદરનું જે ફ્લુઇડ છે સાઇટોપ્લાઝમ છે. બટ જો તમારી પાસે ન્યુક્લિયસ જ નથી તો ન્યુક્લિયસ નથી ઇટ મીન્સ કે સાઇટોપ્લાઝમ થ્રુઆઉટ ધ સેલ એઝ ઇટ ઇઝ ફરે છે. તો એના માટે બાઇન્ડ અપ કરવાની બાઉન્ડરી છે, બાઉન્ડરી કોણ થઈ જશે? તો મેમ્બ્રેન થઈ જશે. બટ ઇફ મેમ્બ્રેન પણ તમારી પાસે પ્રેઝન્ટ નથી then the other end eukaryotic cells have nuclear membrane as well as the membrane enclosed organelles. તો અહીંયા એક ડિફરન્સ મળે આપણને કે જેની પાસે સેલ નથી થ્રુઆઉટ ધ સેલ ઓર્ગેનલ્સ જોવા મળે છે તો એ બધા છે કે હશે પ્રોકેરિયોટિક સેલ હશે કે જે પ્રાઇમરી હતા, જેની પાસે ન્યુક્લિયસ નથી. બટ જેની પાસે ન્યુક્લિયસ છે એની પાસે ન્યુક્લિયર મેમ્બ્રેન પણ છે અને ન્યુક્લિયર મેમ્બ્રેન છે ધેટ્સ વાય એના સેલ્સ છે અથવા તો એના ઓર્ગેનલ્સ છે કે આ સેલની અંદર જ જોવા મળે છે. The significance of the membranes can be illustrated with the example of viruses. વાયરસ ના એક્ઝામ્પલ થ્રુ તમે ચેક કરી શકો કે કઈ રીતના જોઈન્ટ થાય છે, કઈ રીતના એની રિએક્ટિવિટી શો કરે છે, કોની જોડે જોઈન્ટ થાય છે. તો અત્યારે એક એક્ઝામ્પલ લઈએ કે કોરોના છે તો કોરોનાના સેલ્સ છે સેલ વોલ જોડે અટ્રેક્ટ થઈને એના ઉપર જોઈન્ટ થઈને ડાયરેક્ટલી પ્લાઝમા મેમ્બ્રેન થ્રુ આપણા બ્લડ સેલ ની અંદર જતા રહેશે. હવે બ્લડ સેલ ની અંદર જતા રહે ઇટ મીન્સ કે આપણા બ્લડ ને શું કરે છે? ક્લોટ કરે છે. હવે બ્લડ ક્લોટ થઈ ગયું ઇટ મીન્સ કે આપની ડેથ થઈ શકે. તો એ બ્લડ ક્લોટ કઈ રીતના થયું? તો પહેલા તો સેલ વોલ ઉપર આવ્યો હતો, પછી એમાંથી મેમ્બ્રેન થ્રુ શું થયા? સેલની અંદર એન્ટર થયા. તો આ પ્રોસેસ છે ડિફરન્ટ ટાઈપ ઓફ ધ મેમ્બ્રેન્સ માંથી વાયરસીસ ની અંદર આપણે સૌથી વધારે જોઈ શકીએ. Now viruses lack any membrane and hence do not show characteristic of life until they enter a living body. જો વાયરસ છે જ્યાં સુધી સેલની અંદર નહીં આવે ત્યાં સુધી એ કોઈ દિવસ રિએક્ટિવિટી શો ન કરે. સેલની અંદર એકવાર એન્ટર થઈ ગયો પછી એની રિએક્ટિવિટી શો કરે છે.
હવે એક નોર્મલ વસ્તુ કોરોના છે એના માટે આપણે એવું કીધું હતું કે જ્યાં સુધી તમારા થ્રોટ ની અંદર છે ત્યાં સુધી તમને કોઈ ડેમેજ નથી થતું, બટ જ્યારે તમારા બોડી ની અંદર એન્ટર થઈ ગયો, બોડી ની અંદર એન્ટર થયો ઇટ મીન્સ કે તમારા સેલ ની અંદર એન્ટર થયો, તો સેલ ની અંદર એન્ટર થઈ ગયો પછી શું થઈ જશે, તો સેલ ની અંદર એન્ટર થઈ ગયો ઇટ મીન્સ ધેટ કે તમે હવે તમારી હેલ્થ છે બગડશે, ઇટ મીન્સ કે તમારો વાયરસ છે હવે એક્ટિવ ફોર્મમાં આવી ગયો છે. એન્ડ ધ યુઝ ઇટ સેલ મશીનરી ટુ મલ્ટીપ્લાય, પછી શું કરશે કે એક સેલ અંદર આવ્યો પછી એનો સેલ્ફ ગ્રોથ કરશે, એક સેલ માંથી બીજા બે થશે, પછી એમાંથી બીજા ચાર થશે, ઇટ મીન્સ કે એના વાયરસ નું સેલ ડિવિઝન ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી આપશે. નાઉ પ્રોકેરિયોટિક એન્ડ યુકેરિયોટિક સેલ્સ છે એના માટે ડિફરન્સ શો કર્યો છે ઓન યોર પેજ નંબર 63. તેમાં ચેક કરો પ્રોકેરિયોટિક સેલ્સ છે એના માટે સાઈઝ લખી છે જનરલી સ્મોલ સાઈઝ 1 to 10 માઇક્રોમીટર. હવે જો આ મ્યુ ની સાઇન છે, આવી સાઇન હોય ઇટ મીન્સ ધેટ કે તમે શેની સાઇન શો કરો છો મ્યુ, બરાબર. તો આ મ્યુ ની સાઇન શો કરે છે મ્યુ સ્મોલ m એટલે કે મ્યુ મીટર અથવા તો માઇક્રોમીટર. અને જે યુકેરિયોટિક સેલ્સ છે, યુકેરિયોટિક સેલ્સ છે એની સાઇઝ કેટલી છે તો 5 to 100 માઇક્રોમીટર. તો ઓલા બંનેની કમ્પેરીઝન કરીએ તો તમારી પાસે જે યુકેરિયોટિક સેલ્સ છે એની સાઇઝ કમ્પેર ટુ પ્રોકેરિયોટિક થોડી મોટી જોવા મળશે. આપણે જે ન્યુક્લિયર રિજિયન, જો ન્યુક્લિયર રિજિયન પ્રોકેરિયોટિક સેલ છે તો ન્યુક્લિયસ જ નથી, તેની રિજિયન કોઈ ફિક્સ થઈ શકે નહીં. સો એની પાસે વેલ ડિફાઇન્ડ એન્ડ સરાઉન્ડેડ બાય ન્યુક્લિયર મેમ્બ્રેન છે એવું શો થતું નથી. સો ઇટ ઇઝ નોટ વેલ ડિફાઇન્ડ એન્ડ they don't have any kind of the membrane. They are known as prokaryotic cells, nuclear region and well defined and surrounded by nuclear membrane is known as eukaryotic cells. તો જેની પાસે ન્યુક્લિયર મેમ્બ્રેન પણ છે as well as well defined structure પણ છે તો એ યુકેરિયોટિક સેલ ની અંદર ન્યુક્લિયસમાં જોવા મળશે. બટ પ્રોકેરિયોટિક હોય તો well defined structure પણ નહીં હોય as well as એની પાસે ન્યુક્લિયર મેમ્બ્રેન પણ અવેલેબલ નથી. પછી પ્રોકેરિયોટિક છે પ્રાઇમરી આપણે વર્ડ યુઝ કરીએ તો પ્રો માટે તો ક્રોમોસોમ્સ છે પ્રોકેરિયોટિક સેલ્સ માં કેવા હશે સિંગલ હશે અને યુકેરિયોટિક સેલ્સ માં કેવા હશે મોર ધેન વન એટલે કે એક કરતા વધારે ક્રોમોસોમ્સ જોવા મળે છે. another that for membrane bound cell organelles absent. અને યુકેરિયોટિક હશે તો એની અંદર membrane bound cell organelle present એટલે કે એમાં સેલ ઓર્ગેનલ પ્રેઝન્ટ છે યુકેરિયોટિક માં, પ્રોકેરિયોટિક ની અંદર સેલ ઓર્ગેનલ્સ પ્રેઝન્ટ હોતા નથી. The main difference છે about the prokaryotic and eukaryotic. Also આથી એક કઈ છે તમારી સાઇટોપ્લાઝમ. જો હવે નેક્સ્ટ છે આપણી પાસે that endoplasmic રેટિક્યુલમ. મોસ્ટલી આને ER થી ડિનોટ કરવામાં આવે છે. ઇટ મીન્સ એન્ડોપ્લાઝમિક નો E, રેટિક્યુલમ નો R એટલે કે જેનાથી ડિનોટ થાય છે બાય ધ ER. અનધર થિંગ કે આવા ડિટેલ સ્ટડીમાં આવે છે ઇન 11th સાયન્સ બાયોલોજી. એટલે અત્યારે તમારે યાદ રાખવાનું છે કે એનો બેઝિક શું છે, બેઝિક ની અંદર તમને શું કહેવા માંગે છે, એટલે કે સેલ તમારો શું કઈ રીતે વર્ક કરવાનો છે, કયા સેલ્સ ની અંદર શું વસ્તુ પ્રેઝન્ટ હશે, કોની અંદર શું પ્રેઝન્ટ નહીં હોય, તો આ બધી ટર્મ્સ તમારે અત્યારે યાદ રાખવાની છે. અનધર થિંગ કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે ને એમાંથી શોર્ટ ક્વેશ્ચન સૌથી વધારે પૂછાય છે અને એમાંથી MCQ પણ સૌથી વધારે પૂછાય છે, બરાબર. એટલે કે મોસ્ટલી તો ફૂલ ફોર્મ જેવું જ પૂછાય છે પણ તોય તે આપણે બધું તૈયાર કરવું પડશે. ચલો એમાં ચેક કરો પેજ નંબર 63 that endoplasmic reticulum ER. The endoplasmic reticulum ER is a large network of membrane bound tubes and sheets. તો આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શું છે તો એની અંદર ઘણા બધા મેમ્બ્રેન્સ છે અને ઘણી બધી ટ્યુબ્સ છે એને શું કરે છે પોતાની અંદર ફોર્મ કરે છે અથવા તેની જોડે જોઈન્ટ થઈને રહે છે. It look like a long tubules. ટ્યુબ્યુલ્સ છે ઇટ મીન્સ ધેટ કે તમારે ટ્યુબ જેવું જ આખું સ્ટ્રક્ચર ફોર્મ થતું હોય એને જેવું લાગશે પણ એ કેવી હશે બહુ લોંગ ટ્યુબ હશે. ઓર રાઉન્ડ ઓર ઓબ્લોંગ બેક્સ, ઓબ્લોંગ એટલે કે વેસિકલ્સ. તો વેસિકલ્સ લાઈક સ્ટ્રક્ચર શો કરશે ઓર રાઉન્ડ જેવું સ્ટ્રક્ચર શો કરે પણ આ બધા સ્ટ્રક્ચર્સના જે શેપ આપ્યા છે કેવા હશે લોંગ ચેઇન ફોર્મ કરતા હશે.
લોંગ ચેઇન ફોર્મ કર્યું એટલે કે એક બીજો બીજો કનેક્ટેડ જ હશે, એમના વચ્ચે કોઈ ડિફરન્સ અથવા તો કોઈ ગેપ જોવા નહીં મળે. The ER, it means endoplasmic reticulum membrane, is similar in structure to the plasma membrane. એટલે કે જે આપણું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું સ્ટ્રક્ચર છે એ કોના જેવું છે? તો એ તમારા પ્લાઝમા મેમ્બ્રેન જેવું સ્ટ્રક્ચર ફોર્મ કરાવે છે. There are two types of ER. First one is rough endoplasmic reticulum. યાદ રાખજો, તમારી પાસે કયું છે? એક તો rough endoplasmic reticulum. It means that RER. તો તમને એમ કે what is the full form of RER તો યાદ હોવું જોઈએ. તે કેવું છે? rough endoplasmic reticulum શો કરે છે. another one કે એના બે ટાઈપ હતા રેટિક્યુલમ ના કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ના. તો ફર્સ્ટ તો આપણને ખબર પડી. હવે સેકન્ડ છે કયું છે? તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. it means that SER. હવે છે ને બુક ની અંદર આ શોર્ટ ફોર્મ જ યુઝ કર્યા હશે, લોંગ ટર્મ યુઝ નહીં કરે. એટલે આપણને યાદ હોવું જોઈએ કે RERT એટલે કે રફ અને ACRT એટલે કે સ્મૂથ એ શું ફોર્મ કરે છે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ્સ ને ફોર્મ કરે છે. So there are two type of endoplasmic reticulum. First one is the rough endoplasmic reticulum RER and smooth endoplasmic reticulum SER. Now RER looks at rough under a microscope. હવે RER છે it means કે rough endoplasmic reticulum છે, તો માઇક્રોસ્કોપ ની અંદર ચેક કરો તો એની સરફેસ કેવી દેખાય છે? એકદમ rough. Because it has a particles called ribosomes attached to its surface. હવે એની અંદર કોણ છે? તો ribosomes ના પાર્ટિકલ પ્રેઝન્ટ છે. તેથી આપણે એવું કહે છે કે rough surface શો કરે છે in microscope. And the ribosomes which are present in all active cells. All active cells એટલે કે જેની અંદર cells living thing માં હોય, અને living things માં છે it means કે કેવો છે? active cell. At the size of protein manufacture. પ્રોટીન ના મેન્યુફેક્ચર્સ થી શું બને છે? તો પ્રોટીન જે છે તમારો એના મેન્યુફેક્ચર્સ થી તમારો રિબોસોમ્સ બનશે. રિબોસોમ્સ થી તમારી સરફેસ રફ થશે. માઇક્રોસ્કોપ ની અંદર ચેક કરો તો રફ સરફેસ છે કેવી દેખાય છે? તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ની સરફેસ દેખાય છે. Okay. The manufacture of protein are then sent to the various place in the cell depend on the need. એટલે કે જે પ્રોટીન્સ થી તમારા સેલ્સ ની અંદર ફોર્મ થયેલા છે તે ribosomes જે ફોર્મ થયા by the manufacture of the protein, તે ribosomes ને અલગ અલગ સેલ પાસે મોકલવાનું કામ જે રીતની નીડ હશે એ રીતે મોકલી તો દેશે, પણ ક્યાં મોકલે છે? તો જે જગ્યાએ તમારો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પ્રેઝન્ટ હશે ત્યાં એને મોકલશે. યાદ હોવું જોઈએ કે આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે ને પાર્ટ ઓફ ધ સેલ ઓર્ગેનલ્સ છે. તો કોઈ પણ સેલનો સ્પેસિફિક વર્ક કરાવવા માટે આ RER છે એનો યુઝ કરવામાં આવે છે. અને પાસ કરવા માટે પણ જે પ્રોટીનને મેન્યુફેક્ચર કરી અને પાસ કરવું હોય તે શેનાથી થાય છે? બાય ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે, the SER it means smooth endoplasmic reticulum help in the manufacture of fat molecule. તો આપડા પ્રોટીનના જે કોઈ પણ પ્રોડક્શન માંથી રિબોસોમ્સ મળતા તે શેનાથી મળે છે? તો બાય ધ રફ એન્ડ સ્મૂથ હોય તો એનાથી આપણને ક્યાં મળે છે? તો ફેટના મોલેક્યુલ્સ છે શું થાય છે? પ્રોડ્યુસ થાય છે. ઓર લિપિડ્સ important for cell functions. તો આ તમારી ફેટ છે કે તમારા લિપિડ્સ છે. લિપિડ નો મીનિંગ થાય કે તમારી ઉપરની જે કોઈ પણ સ્કિન છે એ સ્કિન ની નીચેનું લેયર. તો એ લિપિડ્સ important for the cell functions. તો આ બંને સેલ ફંક્શન્સ માટે કેવા છે? ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એને ઘણી બધી રીતે પ્રોટેક્ટ કરે છે આપણા સેલને. This process is known as the membrane biogenesis. હવે જો બાયોજેનેસિસ પ્રોસેસ છે મેમ્બ્રેન ની એ ઘણી વાર પૂછે છે. વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધ મેમ્બ્રેન બાયોજેનેસિસ? મેમ્બ્રેન બાયોજેનેસિસ ઇટ મીન્સ કે જેની અંદર સ્મૂથ એન્ડોપ્લાઝમિક થ્રુ તમે ફેટ એન્ડ લિપિડ્સ ફોર્મ કરો છો જે તમારા સેલના ફંક્શન્સ માટે વર્કેબલ છે. તો એવા જેટલા પણ ફેટ સોલ્યુબલ ઓલસો લિપિડ્સ ક્રિએટ કર્યા છે એ બધા શું કરે છે? તો એ સેલનું અથવા તો મેમ્બ્રેનનું બાયોજેનેસિસ છે એને શો કરે છે. Some other proteins and lipid functions as enzyme and hormone. જો હોર્મોન વર્ડ ઓલરેડી આપણે સાંભળેલો છે, પણ જે તમારી પાસે સેકન્ડ વર્ડ છે ધેટ એન્ઝાઇમ. તો એન્ઝાઇમ નો મીનિંગ શું થાય?
તો એન્ઝાઇમ છે એનું વર્કિંગ કેટાલિસ્ટ જેવું જ હોય. બંનેનું વર્કિંગ એક જ છે કે એ બંને રેટ ઓફ રિએક્શન, તો આ રેટ ઓફ રિએક્શન ને શું કરે છે? ઇન્ક્રીઝ કરશે. એટલે કે તમારી પાસે એન્ઝાઇમ હોય કે કેટાલિસ્ટ હોય, બંનેનું કામ એક જ છે કે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરશે. જે રિએક્શન તમારી 6 થી 7 કલાકમાં કમ્પ્લીટ થતી હોય એને નિયર અબાઉટ 2 hours ની અંદર કમ્પ્લીટ કરવાનું કામ કોનું હોય? તો એન્ઝાઇમ એન્ડ કેટાલિસ્ટ. પણ આ બંને વચ્ચે ડિફરન્સ એક જ છે કે જે તમારો કેટાલિસ્ટ છે એ રિએક્શન હશે એમાં પાર્ટ લેતો નથી. તો એ રિએક્શન ની અંદર પાર્ટ નથી લેતો, ઇટ મીન્સ ધેટ કે શું કરે છે? તો એ ખાલી રેટ ઓફ રિએક્શન ને જ ઇન્ક્રીઝ કરે છે. બટ એન્ઝાઇમ છે તો એ રિએક્શન જે હશે એની અંદર શું કરે છે? પાર્ટ લે છે. તો કેટાલિસ્ટ રિએક્શનમાં પાર્ટ નહીં લે, એન્ઝાઇમ રિએક્શનમાં પાર્ટ લે છે, પણ એટ ધ એન્ડ ઓફ ધ રિએક્શન પાછો જેટલો એન્ઝાઇમ તમારો યુઝ થયો છે ને એ એસિડ તમને પાછો મળી જાય છે. તો આ મેઇન રિએક્શન છે અબાઉટ ધ એન્ઝાઇમ એન્ડ કેટાલિસ્ટ. તો આમાંથી મેઇનલી તમારા જ્યારે પણ પ્રોટીન્સ એન્ડ લિપિડ્સ ફંક્શન્સ હોય તો પ્રોટીન એટલે કે રફ એન્ડોપ્લાઝમિક અને લિપિડ્સ એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક. તો આ બંનેના જે વર્કિંગ થતા છે તો એ વર્કિંગ કેવા હોય છે? તો એ કાં તો એન્ઝાઇમ અથવા તો હોર્મોન્સ શું કરે છે? પ્રોડ્યુસ કરે છે. Although the endoplasmic reticulum varies greatly in appearance in different cells. હવે નોર્મલ છે કે ડિફરન્ટ સેલ હોય તો બધાના શેપ આપણે અલગ અલગ કીધા હતા. તો શેપ અલગ અલગ છે તેના પોતાના એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ્સ છે એના શેપ પણ કેવા હશે? અલગ અલગ શો થાય છે. It always forms a network system. એ ઓલવેઝ શું ફોર્મ કરે? નેટવર્ક સિસ્ટમ ફોર્મ કરે. એટલે કે એકલું તમને કોઈ દિવસ જોવાનું મળે એની જોડે કેવું હશે? ચેઇન જ આખી ફોર્મ થયેલી જોવા મળશે. હવે એમાં તમે ચેક કરો તો તમે નીચે 5.5 ડાયાગ્રામ આપી છે એનિમલ સેલ. હવે જે એનિમલ સેલ છે એમાં તમને બંને દેખાશે. જો રફ સરફેસ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે અને ડાયાગ્રામની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પણ શો થાય છે. બંનેની ડાયાગ્રામ એકવાર ચેક કરો. જે રફ છે ને એનો સરફેસ છે ને થોડી આડી અવળી હશે અને સ્મૂથ હશે ને એની સરફેસ એકદમ સ્મૂથ જેવી જ હશે. ઓકે, ડાયાગ્રામની નીચે જો પેરેગ્રાફમાં thus one function of the endoplasmic reticulum is અંડરલાઈન કરજો એનું વર્ક શું છે એ કહે છે તમને ફંક્શન શું છે. તો ફર્સ્ટ ફંક્શન ઇઝ ઓફ ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ to serve as a channel for transport of the material between various regions of the cytoplasm or between the cytoplasm and the nucleus. એટલે કે સપોઝ તમારો સેલ છે તો આ સેલ ની અંદર કદાચ તમારી પાસે અહીંયા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે પ્રેઝન્ટ છે તો એ શું કરશે? તો એ સેલના સાયટોપ્લાઝમમાં અને પોતાનામાં શું કરે છે? એક તો ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરાવશે. અનધર થિંગ કાં તો ન્યુક્લિયસ ની અંદર અને ન્યુક્લિયસ ની બહાર આ બંને રીતે શું કરે છે? એવું એ ટ્રાન્સપોર્ટેશન ઓફ ધ મટીરીયલ છે એને ફોર્મ કરાવે છે. અને ટ્રાન્સપોર્ટેશન એટલે સ્પેશિયલી કોનું થાય છે? પ્રોટીન્સ નું ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરાવે છે. And the endoplasmic reticulum also functions as a cytoplasmic framework. Framework shape means કે એનો shape fixed કરે છે. Framework providing a surface for some of the biochemical activities. એટલે કે બાયોકેમિકલ એક્ટિવિટીઝ ની અંદર એને શું કરે છે? એક સરફેસ પ્રોવાઈડ કરે છે કે જેના ઉપર એ રિએક્શન ફોર્મ કરી શકે. જો બાયોકેમિકલ રિએક્શન ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ એક રિએક્શન આવે છે ફોટોસિન્થેસિસ, સેકન્ડ રિએક્શન આવશે તમારી ડાઇજેશન, થર્ડ આવશે તમારું રેસ્પિરેશન. તો આ બધી જ પ્રોસેસ છે ને બાયોકેમિકલ રિએક્શન્સ છે. In the liver cell, underline, in the liver cell of the group of animal called vertebrates. તો vertebrates છે એનો મીનિંગ શું થાય કે એ ક્યાં જોવા મળશે? ઓન્લી એન્ડ ઓન્લી ઇન ધ liver cells ની અંદર જ જોવા મળશે. પણ અહીં આપણે vertebrates જે આવશે આગળ ચેપ્ટર નંબર 7 માં. And SCR, smooth endoplasmic reticulum, plays a crucial role in the detoxifying many poisons and drugs. એટલે કે આપણા બોડીની અંદર જેટલા પણ પોઈઝન્સ ક્રિએટ થાય છે, ઓલસો કોઈ પણ બીજા કોઈ આપણા ડેમેજીસ કરી શકે એવા કોઈ લિક્વિડ્સ ક્રિએટ થયા છે તો એ બધાને શું કરશે? તો એસીઆર છે ઇઝીલી એને કિલ કરી નાખે છે. તો એ ડિટોક્સિફાઇંગ ઇફેક્ટ છે એને શું કરે છે? ફોર્મ કરાવે છે. તો ડિટોક્સિફાઇંગ ઇફેક્ટ શું કરાવે એનો મીનિંગ કે નોર્મલ કહું કે આપણા બોડીની અંદર પણ એવા ઘણા બધા પોઈઝન્સ પ્રેઝન્ટ છે કે જે આપણને ડેમેજ કરી શકે, પણ એ ડેમેજ નથી કરતા. એનો મેઇન મીનિંગ કે આપણા અંદર એસીઆર છે કેવું છે? એકદમ સ્ટ્રોંગ છે.
SER ઇટ મીન્સ કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એકદમ કમ્પ્લીટ વર્ક ફોર્મ કરે છે. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. So another question is explain about the Golgi apparatus. જો આવડા શોર્ટ ક્વેશ્ચન માં 2 માર્ક માં પૂછાય છે Golgi apparatus. પણ એ Golgi apparatus છે ને એમાં સમજવાનું વધારે છે, લખવાનું સાવ ઓછું છે. આ મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે Golgi apparatus. બરાબર, ધ્યાન રાખજો એમાં. The Golgi apparatus first described by Camillo Golgi, એટલે કે એનો સાયન્ટિસ્ટ છે એ કયો છે કેમિલિયો ગોલ્ગી, જેને ફર્સ્ટ ઓફ ઓલ શું ડિફાઇન કર્યું તો શું આપણને શો કર્યું હતું તો Golgi apparatus છે એને શો કર્યો છે. Consists of a system of membrane bound vesicles arranged approximately parallel to each other in a states called cisterns. તો એ cisterns છે એને શું કરે છે તો એ cisterns નો મીનિંગ કે પેરેલલી એકબીજા જોડે શું થયેલા છે કનેક્ટ થયેલા છે. હવે જો તમારે એવું Golgi apparatus જોવું હોય ને તો તમારે એની ઉપરની ડાયાગ્રામ છે જે પ્લાન્ટ સેલ, એ પ્લાન્ટ સેલમાં ક્લોરોપ્લાસ્ટ ન્યુક્લિયસ ને એની નીચે જ લખ્યું છે Golgi. તો એમાં જોશો ને એટલે નોર્મલ તમને આવી થપ્પીઓ થઈ હોય ને એવું દેખાશે. આ રીતની ડાયાગ્રામ છે એ શો કરે છે. તો આ રીતની જે થપ્પીઓ થાય આ જે apparatus છે કયો છે Golgi apparatus શો કરે છે. These membranes often have connection with the membranes of ER. તો આ Golgi apparatus છે એનું કનેક્શન ક્યાં થાય છે તો ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોડે કનેક્શન ફોર્મ કરે છે and therefore constitute another portion of the complex cellular membrane system. એટલે કે પોતાનું જ આખું શું કરે છે તો સેલ્યુલર સિસ્ટમ છે એને ડેવલપ કરી દેશે. ક્યારે ડેવલપ કરે છે તો Golgi apparatus ER જોડે કનેક્શન ફોર્મ કરે તો આ બંને કનેક્ટ થયા તે પોતે એક સેલ્યુલર જેવું વર્કિંગ ફોર્મ કરે છે. So the material synthesized near the ER is packed and dispatched to various targets inside and outside the cell through the Golgi apparatus. તો જો તમારું સિન્થેસિસ ફોર્મ થાય છે, રિએક્શન ફોર્મ થાય છે ઇન પ્રેઝન્સ ઓફ ધ ER કોની તો Golgi apparatus. તો એ Golgi apparatus ની જો એની જો રિએક્શન થાય તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરશે તો એ પેક થશે, પછી ડિસ્પેચ થશે એટલે ત્યાંથી મૂવ કરશે અને જે પોર્શન ઉપર અથવા તો જે ટાર્ગેટ હશે ત્યાં ઇનસાઇડ જવાનું હશે તો ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ લેવાનું હશે તો આઉટસાઇડ. બંને રીતે શું કરે છે વર્ક કરે છે. Its function include the storage, modification, packaging of the product in the vesicles. એટલે કે વેસિકલ્સ જેટલા પણ છે બધી જ જગ્યાએ શું કરશે આઈધર સ્ટોરેજ કરાવી શકે, એને મોડિફાઈડ કરી શકે as well as એનું પેકેજિંગ પણ ફોર્મ કરી શકે છે. In some cases complex sugars may be made from the simple sugar in the Golgi apparatus. એટલે કે આપણા બોડીની અંદર જે સિમ્પલ સુગર કન્ટેન્સ છે એને શું કરે છે તો સિમ્પલ સુગર કન્ટેન્ટને કોમ્પ્લેક્સ સુગર જે છે એ કોમ્પ્લેક્સ સુગર કન્ટેન્ટમાં કન્વર્ટ કરી આપશે. જો નોર્મલી સુગર બધાના બોડીમાં હોય અને એ પણ બાય ધ ઇન્સ્યુલિન આપણા બોડીની અંદર આવે છે. તો એ ઇન્સ્યુલિન જે છે એ શું છે આપણા સુગર લેવલને મેન્ટેન રાખે છે. તો એ સુગર લેવલને મેન્ટેન રાખવાનું ઓલસો એ જે તમારી નોર્મલ સુગર હતી એને કોમ્પ્લેક્સ ક્રિએટ કરાવવાનું કામ કોણ કરાવે છે તો Golgi apparatus કરાવે છે. And the Golgi apparatus is also involved in the formation of lysosomes. જો lysosomes છે એના પછીની થિયરી છે તે lysosomes ને ક્રિએટ કરવામાં અને ફોર્મ કરવામાં પણ એની જરૂર પડે છે. So આ એક્સપ્લેનેશન છે about the Golgi apparatus.